જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો, મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો। તો સવારમાં હું ઉઠી ગયો છું અને વાગી ગયા છે 9:30 જેવું થયું છે, 9:28 જેવું થયું છે। તો હમણાં થોડાક દિવસ તો વ્લોગ નહીં આવ્યો કેમ કે થોડીક તબિયત ખરાબ હતી એટલે વ્લોગ મેં નહોતા નાખ્યા। તો આજ મેં એક વ્લોગ બનાવી નાખી મસ્તીનો। મમ્મી મારે માટે નાસ્તો તૈયાર કરે છે। દૂધ કેળા મારે ખાવાના હોય ને સવાર હેલો, તો હું ફટાફટ કરી લઉં નાસ્તો। હલો બનાવે હાલો તૈયાર કરી દઉં। પેલા દૂધ કેળા ખાવું, પછી પાછો થોડીક વાર એવું લાગે ભૂખ લાગે તો પાછો ભાખરી ચા નાસ્તો ને એવું બધું કરી દઉં। ને એમાં અમારે દીવુબેન કાલ લેવા છે એનો પાછળ ફ્રીજ માથે પડ્યા ને માખણિયા બિસ્કીટ, પછી ઓલા બારડોલીના પાત્રા ખાખરા ને એવું બધું। તો સારું ચાલો નાસ્તો કરી લઉં, પછી પાછો હું તમને નાહી ધોઈને ફ્રેશ થઈને પાછો મળું તમને। તો હેલો ફ્રેન્ડ્સ, હું નાહી ધોઈને થઈ ગયો છું રેડી અને અત્યારે વાગી ગયા છે 12:31 જેવું થયું છે। વચ્ચે પાછું નાસ્તો કરીને થોડીક વાર મેં મારું વર્ક કરી નાખ્યું। મેં કીધું પછી ઉપાધિ નહીં, આમ સીધું ક્લાસે વયો જવાય જમીન। અને મમ્મી બનાવે છે રસોઈ, હા જો દેખાઈશ તમને તો જાય ત્યાં। આમાં શું છે? ખીચડી અને ખીચડી નહીં, ખીચડી, સોરી ખીચડી ભાખરી મમ્મી અત્યારે બનાવે છે। શાક ભાખરી ને આમાં જો તલવટ છે। સોમવાર હતો ને તલવટ કર્યા। કાલે સોમવાર હતો, કાલે અમારે કાકીને ઘરે જમવાનું હતું મારે ને દેવું બને। શેનું શાક કર્યું મમ્મી? તુરિયાનું શાક, ખીચડી। આમાં છે શાક? આમાં શાક છે, આમાં ખીચડી છે। તો હમણાં પપ્પા આવી જાય એટલે જમી લઈ મસ્તીનું, પછી મારા ક્લાસીસ નીકળી જાઉં। પહેલાં તો આ બધી વસ્તુ હરખી કરી નાખું। આ મોજા અમારે ઝંખવાના। સવારના મમ્મી કામે લાગી જાય એટલે હું તો આ રૂમમાં સૂતો રહું, કારણ કે રાતે થોડુંક લેટ થઈ જાય। ને હમણાં તો 5-6 દિવસ આમ તો વ્લોગ જ મેં નથી નાખ્યો કેમ કે થોડી તબિયત મારી ખરાબ હતી એટલે। આ વસ્તુ તો અહીંયા નહીં મૂકી દીધું ને પેલી રૂમમાં મૂકી દઉં। હા જો ઢીંગલીની આ જગ્યા છે, એને હરખી મૂકી દઉં। રમકડા અમારે વેદાંશી બેન ને વીરભાઈના બોલ ને બધું, નકર પછી પપ્પા આવશે તો તમે સમજી ગયા છો હવે। આને પહેલાં તો મારા બેગમાં નાખી દઉં કેમ કે ગમે ત્યારે જરૂર પડે। ઈ ને પછી આ ને શ્રાવણ મહિનો હાલે છે તો હમણાં તો સોમવારે જાવ તો ખરા મંદિરે, પણ એટલી ભીડ હોય ને, ટ્રાફિક જ એટલી હોય ને, લાંબી લાઈન હોય, ગાડી પાર્કિંગ કરવાની જગ્યા ન હોય, એવું થાય। પછી હું દર્શન કરીને વહી આવું, મારા વ્લોગ એ ન બને, કંઈ શૂટે ન થાય, કરવા જ ન થાય કારણ કે ભીડ જ એવડી હોય ને। માખણ છે કે મમ્મી? તો જમી લઈ। પપ્પા આવી ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ જમવા। તમને જમીને મળું।
ફટાફટ નીકળી જાઓ મારા ક્લાસીસ ને પાછો તમને ત્યાંથી આવીને મળું. તો હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ક્લાસેથી અને 5:30 જેવું થયું છે. તો આવીને હું નાસ્તો કરવા બેસી ગયો છું. આ છે માખણિયા બિસ્કિટ. ને આછા બારડોલીના પાત્રા કડકડી આવે ને એ. હમણાં ટ્યુશનના છોકરા આવી જાય 6 વાગે. આમ તો આવતા જ હશે, 2-3 હોય ને આવા એ વહેલા આવી જાય. 2-3 બેક બેન્ચર હોય એ પાછા 15 મિનિટ મોડા આવે, 6:15 આવે. હવે આ લઈ લઈ કડકડિયા પાત્રા. બહુ તીખા. દેવુબેન ને મારા મમ્મી પહેલે રૂમમાં કામ કરે છે, બધા પોતાનું એવું બધું. ટ્યુશનના છોકરાઓ આવી ગયા છે. ધનછી હેલો. એ શું પડી ગયું હે? પૈસા લેવી. અવાજ કરવામાં આ જો. છોકરાઓ પણ ના સમર સીધા થયા. આ બુરા તો અમારે સમર્થને સિદ્ધાર્થ આવે છે. હા એવા શરમાતા ઢીંગલી હેલ અહીંયા હેલ. આ બે હારે બેહી જા. કોણ છે હે? સમર્થ. સમર્થ કોણ છે? ટ્યુશનના છોકરા આવી ગયા છે. અમારે વિરાટભાઈ અહીંયા બેઠા છે. એ પણ એનું લેસન લઈને અહીંયા આવ્યા છે. હમણાં પાછું એની ઘરે જવાનું છે. આજ તો છેલ્લો દિવસ છે ને વિરાટ દસમ. આજ રાતે જાગરણ છે. આજ રાતે જાગરણ છે. આ છોકરાઓ બધા જો બેઠા. મમ્મી લોટ બાંધે છે ને આમાં કારેલા બફાય છે ને આમાં બટાકાની ચિપ્સ છે. દેવુબેન શ્રાવણ મહિનો રહીને એ માટે બટાકાની ચિપ્સ છે. મસાલો બનાવ્યો કે મમ્મી કે? મસાલો બની શાક આપી ઘણી વખત. મસાલો બની ગયો? મસાલો બની શાક વઘારી. એવું છે? હું તો કહું છું કારેલા જ બફાય છે. પેલા કારેલા બફાઈ ગયા ને મમ્મીએ શાક પણ મૂકી દીધું. હવે રોટલી બની જાય. જમવા બેસી જવાનું. મુનિની રોટલી ને કારેલાનું શાક. હા. આવે વરસાદ. નાનપણમાં બહુ મળ્યું. હા. મુનિની રોટલી કારેલાનું શાક. આવરે વરસાદ. આજ વરસાદ હતો જ. સવારમાં હતો જ તો. સવારમાં ઘડી વરસાદ હતો. થોડો ભરી જાય રોજ. હા. સવારે મારે ક્લાસીસ જવાના ટાઈમે આવ્યો હતો વરસાદ. હા.
પછી બપોરે ઘડીક વરસાદ આવે ઘડીક તડકો નીકળે. અત્યારે પાછો નથી ઓછો અટાણ હાવ બંધ છે ઓછો ખૂબ જ એમ. થવા માંડ્યો. સડી ગયું છે હે? ચડી ગયું છે? આપણે ઉતારવાનું છે. એવું છે પછી જમી લઈ મસ્તી સારું ચાલો હવે તો બનવું આવી ગયું છે તો જમી લઈ કુકર સીટી મારવા એ મારી કે મારશે તૈયારી છે. તૈયારી છે ફૂલ એ મારી દીધી. રેલગાડીએ પાવો માર્યો. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો? જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ પાર્થ વગમસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.